ઓકે, તો આપણે પહેલાં જોઈ લીધું સમમિતિ શું છે, સમમિતિ તત્વો શું છે અને સમમિતિ વિધિ શું છે. હવે જોઈએ કે સમમિતિ તત્વો જે છે એના પ્રકાર પડે છે. તો કેટલા પ્રકાર પડે છે, કયા છે એ જોઈએ. ઓકે, તો સમમિતિ તત્વો એના ટોટલ 5 પ્રકાર પડે છે. તો પહેલું છે એકમ. પહેલું છે એકમ, જેને કહેવાય છે આઈડેન્ટિટી. આઈડેન્ટિટી ને તેની સંજ્ઞા છે કેપિટલ ઈ અથવા કેપિટલ આઈ. ઓકે, પહેલાં સૌપ્રથમ તત્વો કયા કયા છે એ જોઈ લઈએ, ઇન્ટ્રોડક્શન, પછી ડિટેલમાં એને પછીથી જોઈશું. તો પહેલું છે એકમ, જેને આઈડેન્ટિટી કહેવાય, એની સંજ્ઞા છે કેપિટલ ઈ અથવા કેપિટલ આઈ. બીજું છે વ્યસ્તીકરણ બિંદુ. વ્યસ્તીકરણ બિંદુ, જેને કહેવાય છે સમમિતિ કેન્દ્ર. ઓકે, જેની સંજ્ઞા છે સ્મોલ આઈ. ત્રીજું સમમિતિ તત્વ છે પરિભ્રમણ અક્ષ. પરિભ્રમણ અક્ષ, જેને કહેવાય છે યોગ્ય ભ્રમણ અક્ષ. યોગ્ય ભ્રમણ અક્ષ અને તેની સંજ્ઞા છે CN. ઓકે, એન્ડ ચોથું સમમિતિ તત્વ છે સમમિતિ તલ. ઓકે, આપણે ડેફિનેશનમાં વ્યાખ્યામાં જોયું, એની ભૌમિતિક સંજ્ઞા કઈ હોઈ શકે, રેખા, બિંદુ કે તલ હોઈ શકે. તો ચોથું છે સમમિતિ તલ. તો તેના પ્રકાર પડે છે, જોઈએ. પહેલો પ્રકાર છે સમક્ષિતિજ આરસી તલ. બીજો પ્રકાર પડે છે ઉધ્વ આરસી તલ. એન્ડ થર્ડ ઇઝ વિકર્ણીય આરસી તલ. ઓકે, સમમિતિ તલ છે ચોથું સમમિતિ તત્વમાં. તેના 3 પેટા પ્રકાર પડે છે. પહેલું છે સમક્ષિતિજ આરસી તલ, જેની સંજ્ઞા છે સિગ્મા એચ. ઓકે, બીજું છે ઉધ્વ આરસી તલ, જેની સંજ્ઞા છે સિગ્મા વી. એન્ડ વિકર્ણીય આરસી તલ, જેની સંજ્ઞા છે સિગ્મા ડી. ઓકે, તો હવે આ સમમિતિ તલ છે એની મેઇન સંજ્ઞા શું છે? આ તો પેટા પ્રકારની છે, તો આની સંજ્ઞા છે સિગ્મા. એન્ડ સમક્ષિતિજ હોય તો સિગ્મા એચ, ઉધ્વ હોય તો સિગ્મા વી, એન્ડ વિકર્ણીય હોય તો સિગ્મા ડી. હવે પાંચમું સમમિતિ તત્વ છે અયોગ્ય અથવા અનુચિત પરિભ્રમણ અક્ષ. અયોગ્ય અથવા અનુચિત પરિભ્રમણ અક્ષ, જેની સંજ્ઞા છે SN. ઓકે, તો આપણે સમમિતિ તત્વો કેટલા છે, કયા કયા છે એ જોઈ લીધા. હવે એનો ડિટેલમાં અભ્યાસ કરીએ. તો પહેલું સમમિતિ તત્વ છે એકમ. એકમ, જેની સંજ્ઞા છે ઈ અથવા કેપિટલ આઈ, ને જેને શું કહેવાય છે આઈડેન્ટિટી પણ કહેવામાં આવે છે. ઓકે, તો હવે આ એકમ ઈ છે એ ક્યાંથી આવ્યો? તો એ જર્મન શબ્દ આઇનહાઇટ પરથી આવ્યો છે, એટલે તેની સંજ્ઞા કેપિટલ ઈ પાડી છે. ઓકે, એકમ. તો એકમમાં શું કરવાનું છે? તો એકમ જે છે એ સંયોજક અણુની, જે સ્ટાર્ટિંગ આપણો મોલિક્યુલર છે એ સંયોજક અણુની મૂળ સ્થિતિ છે. મૂળ સ્થિતિ છે. તો તેમાં તમે પરિભ્રમણ કરાવવું હોય તો 360નું પરિભ્રમણ કરાવી શકો, અથવા પરાવર્તન કે વ્યસ્તીકરણ કરવું હોય તો તેનું 2 વખત પરાવર્તન કે વ્યસ્તીકરણ કરો. એટલે જે અણુની મૂળ સ્થિતિ હોય સમમિતિ ક્રિયા દરમિયાન જે પહેલાં હોય તે જ સમમિતિ ક્રિયા પછી પ્રાપ્ત થાય, બરાબર? તો તેને શું કહેવાય? આપણે સમમિતિ વિધિ કહેતા હતા. તે જ કરવાનું છે એકમમાં. જે અણુ આપેલો હોય આપણને, તો તેનું 360 ડિગ્રીએ પરિભ્રમણ કરાવો, અથવા જો પરાવર્તન કે વ્યસ્તીકરણ કરાવવું હોય તો તેનું 2 વખત કરાવો, અથવા તો એમાં કશું જ કરવાની જરૂર નથી. તો એકવાર એને કેવી રીતે લખી શકાય એ જોઈ લઈએ. પૂછી શકાય 1 માર્ક્સમાં, એકમ ઈ વિશે જણાવો.
1 માર્ક્सમાં પૂછી શકાય. તો પહેલાં તો એની સંજ્ઞા ખબર હોવી જોઈએ કે સંજ્ઞા કેપિટલ E અથવા કેપિટલ I છે, જેને આઈડેન્ટિટી પણ કહેવાય છે. એ ક્યાંથી શબ્દ આવ્યો છે? તો એ જર્મન શબ્દ આઇનહાઇટ પરથી ઉતરી આવ્યો છે. ને એકમ E એ સંયોજક અણુની મૂળ સ્થિતિ છે, બરાબર. પ્રક્રિયા પહેલાંની મૂળ સ્થિતિ છે, જેથી આ ક્રિયામાં કશું જ કરવાનું નથી. અથવા 360 ડિગ્રીનું પરિભ્રમણ આપો, 360 ડિગ્રીનું પરિભ્રમણ આપો, અથવા 2 વખત પરાવર્તન કે 2 વખત વ્યસ્તીકરણ કરો. ઓકે. એકમ E શું છે? એ આઈડેન્ટિટી છે. એ જર્મન શબ્દ આઇનહાઇટ પરથી ઉતરી આવ્યો છે. ને એકમ એ જે સંયોજક અણુની મૂળ સ્થિતિ છે, તેમાં કશું જ કરવાનું નથી. અથવા તો પરિભ્રમણ કરવું હોય તો 360 ડિગ્રીનું કરો, અથવા વ્યસ્તીકરણ કે પરાવર્તન કરવું હોય તો તેનું 2 વખત પરાવર્તન કે 2 વખત વ્યસ્તીકરણ કરો, એટલે એકમ E કમ્પ્લીટ થાય છે. ઓકે. બીજું જોઈએ, બીજું સમમિતિ તત્વ જોઈએ. કયું છે? બીજું સમમિતિ તત્વ છે વ્યસ્તીકરણ બિંદુ. વ્યસ્તીકરણ બિંદુ, જેને અથવા કહેવાય છે સમમિતિ કેન્દ્ર. સમમિતિ કેન્દ્ર અને તેની સંજ્ઞા છે સ્મોલ I. હવે સમમિતિ કેન્દ્ર પરથી તો એટલી આઈડિયા નહીં આવે, પણ વ્યસ્તીકરણ બિંદુ પરથી કંઈક ખબર પડે કે કંઈક વ્યસ્ત કરવાનું છે, કંઈક સંયોજકનું વ્યસ્ત કરવાનું છે. તો એ કેવી રીતે તે જોઈએ. ઓકે. તો વ્યસ્તીકરણ બિંદુને એક આકૃતિ દ્વારા સમજીએ. આ જે બી સમમિતિ તત્વ છે એને તમારે શોધવાના છે. તમને અણુ આપવામાં આવશે ને એમાં કયા કયા સમમિતિ તત્વો હાજર છે એ શોધવાના છે. ઓકે. તો પહેલું એકમ, જે બધા જ અણુમાં હાજર હોય છે, તે બધામાં હાજર હોય છે, એટલે તેમાં કંઈ કરવાનું હોતું નથી. વ્યસ્તીકરણ બિંદુ હાજર છે કે ગેરહાજર છે એ ચેક કરવા પડશે. તો એ કેવી રીતે ચેક થશે એ જોઈએ. તો એની ડેફિનેશનમાં કંઈક એવું કહેવાય કે અણુના દરેક પરમાણુમાંથી કેન્દ્ર સુધી, આ જે કેન્દ્ર છે, કેન્દ્ર સુધી લીટી દોરી, તે લીટી આગળ તેટલા જ અંતર સુધી લંબાવતા તેના જેવો જ બીજો પરમાણુ મળે. કેવી રીતે? ધારો કે અહીંયા Cl છે, અહીંયા Cl છે, અહીંયા Cl છે, અહીંયા Cl છે. ઓકે. આ એક પરમાણુ છે. અણુના દરેક પરમાણુમાંથી કેન્દ્ર સુધી લીટી દોરી, તે લીટી આગળ તેટલા જ અંતરે લંબાવતા તે કેન્દ્ર આગળ જો સેમ પરમાણુ મળે તો તેને શું કહેવાય? વ્યસ્તીકરણ બિંદુ કહેવાય. ધારો કે આ બિંદુની વાત કરીએ તો આ બિંદુથી કેન્દ્ર સુધી લીટી દોરી તેટલા જ અંતરે આગળ લંબાવતા તેના જેવો જ સેમ પરમાણુ મળે તો આ અણુમાં વ્યસ્તીકરણ બિંદુ સ્મોલ I હાજર છે તેવું કહી શકાય. ઓકે. અથવા એનું બીજા એક એક્ઝામ્પલ છે. ધારો કે આ કંઈક છે XYZ ને આપણે એનું વ્યસ્તીકરણ કરવું છે. તો શું થશે? -x -y -z. શોર્ટમાં વ્યસ્તીકરણ બિંદુ શું છે? વ્યસ્ત છે. અહીંયા કોઈક પરમાણુ છે, બરાબર. તો તેને કેન્દ્ર આગળ લંબાવતા તેના જેટલા જ સેમ અંતરે લંબાવતા જો સેમ પરમાણુ સામેની બાજુ મળે તો એ અણુમાં વ્યસ્તીકરણ બિંદુ હાજર છે એવું કહી શકાય. તો પહેલાં થોડુંક રાઇટઅપ કેવું પ્રકારનું લખી શકાય એ જોઈ લઈએ. ઓકે. અણુના દરેક પરમાણુમાંથી કેન્દ્ર સુધી લીટી દોરી, તે લીટી આગળ તેટલા જ અંતર સુધી લંબાવતા તેના જેવો જ બીજો પરમાણુ મળે તો તે કેન્દ્ર સમમિતિ બિંદુ અથવા વ્યસ્તીકરણ બિંદુ ગણાય. વ્યસ્તીકરણની ક્રિયાથી સામસામેના પરમાણુઓની દિશા બદલાય છે. ઓકે. આ XYZ હતું, વ્યસ્તીકરણ કર્યું તો અહીંયા પ્લસ હતું, અહીંયા માઇનસ થઈ ગયું. એટલે કે વ્યસ્તીકરણની ક્રિયાથી સામસામેના પરમાણુઓની દિશા બદલાય છે, એટલે કે અક્ષોના યામ ચિહ્નો બદલાય છે, બરાબર. અહીંયા પ્લસ હતા, અહીંયા માઇનસ થઈ ગયું. હવે થોડાક એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડે કે વ્યસ્તીકરણ બિંદુ શેમાં હાજર છે, ગેરહાજર છે, કેવી રીતે તે જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે બેન્ઝીન લઈએ. ઓકે. બેન્ઝીન, એને બીજું શું નામ કહેવાય? બેન્ઝીન તો નહીં કહેવાય, બટ સાયક્લોહેક્ઝેન કહેવાય છે, બરાબર. તો એનું બીજું નામ છે ચેર ફોર્મ ઓફ સાયક્લોહેક્ઝેન. બરાબર. તો આમાં હવે
વ્યસ્તીકરણ બિંદુ આઈ હાજર છે કે નહીં એ જોવાનું છે આપણે, બરાબર. તો આ પરમાણુ લઈએ, અહીંયા શું હશે? કાર્બન હશે. ઓકે, તો કાર્બનને શું કરવાનું છે કે અણુના દરેક, આ એક પરમાણુ છે તો એને કેન્દ્ર સુધી, કેન્દ્ર અહીંયા છે, કેન્દ્ર સુધી લીટી દોરી ને તે લીટી આગળ તેટલા જ અંતર સુધી લંબાવીએ તો આપણને સેમ પરમાણુ મળે છે. અહીંયા બી કાર્બન જ હશે ઓબ્વિયસલી, અહીંયા બધા કાર્બન જ છે. તો અહીંયાથી અહીંયા સામે જોઈએ તો બી કાર્બન જ છે. અગર આ પરમાણુથી કેન્દ્ર સુધી લીટી લંબાવતા આગળ જઈએ તો અહીંયા બી કાર્બન જ મળશે. અહીંયાથી અહીંયા આગળ જઈએ તો અહીંયા બી કાર્બન જ મળશે. તો આમાં કહી શકાય કે આમાં વ્યસ્તીકરણ બિંદુ અથવા સમમિતિ કેન્દ્ર આઈ હાજર છે, બરાબર. હવે બીજું એક્ઝામ્પલ લઈએ, PtCl4 -2. હવે આની આકૃતિ કેવી આવશે તે જોઈએ. PtCl4, બરાબર. હવે આ એક Cl પરમાણુ છે તો એને કેન્દ્ર આગળ લંબાવીએ ને તેટલા જ અંતરે ફરી આગળ લંબાવતા જો સેમ પરમાણુ મળે સામસામે તો યસ, એમાં સ્મોલ આઈ વ્યસ્તીકરણ બિંદુ હાજર છે. ઓકે, આ પરમાણુ લઈએ તો અહીંયાથી બી કેન્દ્ર આગળ લંબાવીએ આગળ જતાં Cl આપણને મળે છે, સેમ સામે સામે પરમાણુ મળે છે, એટલે કે એમાં સ્મોલ આઈ વ્યસ્તીકરણ બિંદુ હાજર છે. હજુ એક એક્ઝામ્પલ જોઈએ, ઇથિલિન. આ કેવી રીતે આવશે? HH, બરાબર. તો આ એક પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ છે, એને થોડાક આગળ કેન્દ્ર સુધી લંબાવતા સામે કયું છે? હાઇડ્રોજન પરમાણુ જ મળે છે. આ પરમાણુની વાત કરીએ તો એની સામે બી સેમ હાઇડ્રોજન પરમાણુ છે, તો યસ, એમાં સ્મોલ આઈ હાજર છે એમ કહી શકાય. તો આ PtCl4 છે, જ્યારે ફોર્મ ઓફ સાયક્લોહેક્ઝેન છે અથવા ઇથિલિન છે, તો એ બધામાં કેપિટલ ઈ તો હાજર છે, એકમ ઈ તો હાજર છે જ, એન્ડ સ્મોલ આઈ પણ હાજર છે. હવે ત્રીજું સમમિતિ તત્વ હતું